જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ટેલ મી વાય યુનિટ 4નો અભ્યાસ કર્યો હતો. હવે તેમાં આગળ એક્ટિવિટી 5 આપણે ભણવાની છે, જેમ એની મેઇન સ્ટોરી છે. નામ છે સાયન્સ એન્ડ અવર લાઈફ. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. આજે વિશ્વ વિજ્ઞાન દિવસ છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક્સ સ્કૂલ. કાર્તિકની શાળામાં એક વિજ્ઞાન પ્રદર્શન છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. શાળાની ગણિત વિજ્ઞાન ક્લબે આ પ્રદર્શનની જવાબદારીઓ લીધી છે. કાર્તિક વિઝિટ ધ સ્કૂલ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેની મમ્મી સાથે વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. મમ્મી હરી અપ, કાર્તિક સેઝ. કાર્તિક બોલે છે, મમ્મી ઝડપ કરો. મમ્મી સેઝ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેઝ, યસ, બીકોઝ ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી એન્ડ ઓલ્સો ફોર યુ. કાર્તિક કહે છે, હા, કારણ કે તે મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે અને તમારા માટે પણ. મમ્મી સેઝ, ફોર મી, મારા માટે? કાર્તિક સેઝ, યસ, ફોર યુ ટુ. હા, તમારા માટે પણ. મમ્મી સેઝ, ઓકે, વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ. મમ્મી કહે છે કે આપણે હવે ઓલરેડી તેના ગેટ પાસે પહોંચવામાં છીએ. કાર્તિક સેઝ, વાવ, ઓલ પેરેન્ટ્સ હેવ કમ. કાર્તિક કહે છે, વાવ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. કાર્તિક સેઝ, કાર્તિક કહે છે કે સ્કૂલનું વાતાવરણ, શાળાનું વાતાવરણ કેટલું સુંદર છે. કાર્તિક સેઝ, કમ મમ્મી. કાર્તિક કહે છે, આવો મમ્મી. ટેક ઇટ ઇઝી મમ્મી સેઝ. મમ્મી કહે છે કે શાંતિ રાખો. નાવ ધે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ પ્રવેશ દ્વાર પર છે. શાંતિ રાખ. લુક હિયર આર ધ 3 સેક્શન. કાર્તિક સેઝ. કાર્તિક કહે છે કે જુઓ, અહીંયા 3 વિભાગ છે. હેલ્થ પ્લસ, સ્વાસ્થ્ય પ્લસ, એગ્રીકલ્ચર એટલે કે કૃષિ વિભાગ, અને એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ. મમ્મી સેઝ, વેર શેલ વી ગો ફર્સ્ટ. મમ્મી કહે છે, પહેલાં આપણે ક્યાં જઈશું? કાર્તિક સેઝ, એગ્રીકલ્ચર, કૃષિ વિભાગ. ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. મમ્મી સેઝ, વાય, કેમ? કાર્તિક સેઝ, બીકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. કે છે કારણ કે મને તેમાં રસ છે. ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ એન્ડ આફ્ટર ધેટ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. અને ત્યાર પછી આપણે સ્વાસ્થ્ય વિભાગની મુલાકાત લઈશું. પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. કાર્તિક સેઝ, લેટ્સ ગો. કાર્તિક કહે છે, ચાલો જઈએ. કાર્તિક સેઝ, હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. તારો પ્રોજેક્ટ શેના વિશે છે? એવું કાર્તિક પ્રાચીને પૂછે છે. પ્રાચી સેઝ, હેલો કાર્તિક, હેલો આંટી, હેલો માસી. My project is on the terrace gardening and hydroponics method of agriculture.
મારો પ્રોજેક્ટ અગાસી બગીચો અને જમીન વિનાની પાણીની ખેતી એટલે કે હાઇડ્રોપોનિક્સ વિશે છે. કાર્તિક સેઝ વોટ ઇઝ ધેટ? તે શું છે? પ્રાચી સેઝ nowadays because of urbanization we have no enough space to grow trees or plants. આજકાલ શહેરીકરણના કારણે આપણે પાસે વૃક્ષો અને છોડ ઉછેરવા માટે પૂરતી જગ્યા નથી. Therefore we should use terrace for gardening and for that hydroponics method of gardening. તેથી બગીચા માટે આપણે અગાસીનો ઉપયોગ કરવો જોઈએ અને તેના માટે હાઇડ્રોપોનિક્સ એટલે કે જમીન વિનાની પાણીની ખેતી પદ્ધતિ દ્વારા બગીચો બનાવવો. In this method we have to make layers of stones on plastic on the terrace. આ પદ્ધતિમાં આપણે અગાસીમાં પ્લાસ્ટિક ઉપર પથ્થરના થર કરવા પડે છે. With their helps plants can stand. તેની મદદથી છોડ ઊભા રહી શકે છે એવું એનું સ્ટેન્ડ બનાવવાનું છે. After that plants will be planted at appropriate distance. ત્યારબાદ યોગ્ય અંતરે છોડ રોપવામાં આવે છે. And then give them water. અને તેને પાણી પાવામાં આવે છે. We can also use PVC pipe. આપણે PVC પાઇપનો પણ ઉપયોગ કરી શકીએ. By hydroponics method we can grow vegetables and fruits. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ દ્વારા આપણે શાકભાજી અને ફળ ઉગાડી શકીએ. કાર્તિક સેઝ ઇટ્સ રિયલી વન્ડરફુલ આઈડિયા. કાર્તિક કહે છે કે તે ખરેખર અદ્ભુત યોજના છે. કાર્તિક સેઝ થેન્ક યુ પ્રાચી. આભાર પ્રાચી. મમ્મી સેઝ યા થેન્ક યુ પ્રાચી. મમ્મી કહે છે હા આભાર પ્રાચી. મમ્મી સેઝ કાર્તિક વી વિલ મેક ઇટ ઓન અવર ટેરેસ. મમ્મી કહે છે કાર્તિક આપણે આપણી અગાસીમાં તે કરીશું. કાર્તિક સેઝ શ્યોર મમ્મી. કાર્તિક કહે છે ચોક્કસ મમ્મી. ત્યારબાદ આગળ કાર્તિક અને તેના મમ્મી કોને મળે છે તે આપણે જોવાનું છે. આગળ સ્ટોરી ચલાવીએ. લેટ્સ ગો ટુ ધ એન્વાયરમેન્ટ સેક્શન. કાર્તિક કહે છે કે ચાલો આપણે હવે પર્યાવરણ વિભાગમાં જઈએ. ધે આર એટ અનધર સાયન્સ પ્રોજેક્ટ. તેઓ એક બીજા વિજ્ઞાનના પ્રોજેક્ટ પાસે છે. વસંત સેઝ હે કાર્તિક. એનું નામ છે વસંત જે બીજા પ્રોજેક્ટમાં છે. હેલો કાર્તિક. હેલો આંટી. કાર્તિક સેઝ વોટ અબાઉટ યોર પ્રોજેક્ટ. તારો પ્રોજેક્ટ શેના વિશે છે? વસંત સેઝ ધ પ્રોજેક્ટ ટાઇટલ ઇઝ બામ્બુ એન્ડ બનાના આર ધ બેસ્ટ. પ્રોજેક્ટનું નામ છે બાંબુ અને કેળા શ્રેષ્ઠ છે. ખરેખર બાંબુ વાંસ એક અદ્ભુત અદ્ભુત છોડ છે કારણ કે તેના બધા જ ઘણા બધા ઉપયોગો છે. ધ બાંબુ ઇઝ વેરી સ્ટ્રોંગ ધેરફોર ઇટ ઇઝ યુઝડ ટુ બિલ્ડ ધ બ્રિજીસ. બાંબુ ખૂબ જ મહત્ત્વનું છે, મજબૂત છે, તેથી તે પુલ બાંધવામાં વપરાય છે. વી કેન મેક મેની થિંગ્સ લાઇક ફેન્સીસ, ફિશિંગ રોડ, રાફ્ટ, બાસ્કેટ્સ, ફર્નિચર એક્સેટ્રા. આપણે વાડ, માછલા પકડવા માટેની લાકડીઓ, તરાપા, ટોપલીઓ, ફર્નિચર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ. ચિત્રમાં તમે જોઈ શકો છો એવી રીતે. અ પ્લાન્ટ મે ગ્રો 80 feet ઓર ઇવન મોર. એક છોડ 80 ફૂટ અથવા તો વધારે વધી શકે છે.
Sometimes it shoots up 3 feet in a single day. કોઈક વાર તે એક દિવસમાં 3 ફૂટ વધી જાય છે. કાર્તિક સેઝ ઇટ્સ અ વન્ડરફુલ. તે ખરેખર અદ્ભુત છે. મમ્મી સેઝ હાઉ ઇઝ મ્યુઝિક પ્રોડ્યુસ ઓન અ ફ્લ્યુટ. મમ્મી કહે છે કે વાંસળીમાંથી સંગીત કઈ રીતે ઉત્પન્ન થાય છે. વસંત સેઝ ઇટ્સ અ મેજિક. તે એક જાદુ છે. બાંબુની દાંડીમાં ઉપર સુધી સાંધા હોય છે. ધ બાંબુ હેઝ જોઇન્ટ્સ ઓલ ધ વે અપ ધ સ્ટીમ્સ. સાંધા વચ્ચે બાંબુ પોલું હોય છે. સો ધેટ વી કેન પ્લે ઓન અ ફ્લ્યુટ. તેથી આપણે વાંસળી વગાડી શકીએ છીએ. ધ સ્ટીમ ઇઝ હોલો બિટવીન ધ જોઇન્ટ્સ. તેમાં વચ્ચે વચ્ચે સાંધાઓ જોવામાં દેખાય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. અને ત્યાંથી તે બાંબુ છે તે પોલું હોય છે, એટલે તેમાંથી વાંસળી વગાડી શકાય છે. સી ધીસ પિક્ચર. આ ચિત્ર જુઓ. ઇટ્સ અ બનાના. કેળ વિશે શું છે? યસ, બનાના ટ્રી ઇઝ ઓલ્સો વેરી યુઝફુલ. ઇટ લીવ્સ, ફ્લાવર્સ, ટ્રંક એન્ડ ફાઇબર આર ઇમ્પોર્ટન્ટ. કારણ કે તેના પાન, ફૂલ, થડ અને રેસા મહત્વના છે. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. બનાના લીવ્સ આર લાર્જ, ફ્લેક્સિબલ એન્ડ વોટરપ્રૂફ. કેળના પાન મોટા, લવચીક એટલે કે વાળી શકાય તેવા અને જલાભેદ્ય એટલે કે જેમાં પાણી પેસે નહીં તેવા વોટરપ્રૂફ હોય છે. સો ધે આર યુઝડ એઝ ફૂડ કન્ટેનર ઓર પ્લેટ. તેથી તે ખાવાના પાત્રો અથવા થાળી તરીકે વપરાય છે. ઇટ ઇઝ ઓલ્સો યુઝફુલ ઇન મેકિંગ કપ્સ, પેપર્સ એન્ડ ડિશિસ. તે વાટકા, કાગળ અને થાળીઓ બનાવવા પણ ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી યુઝફુલ. આઈ હેવ હર્ડ ધેટ વી કેન મેક સારીસ ફ્રોમ બનાના. મમ્મી કહે છે ખરેખર ઉપયોગી. મેં સાંભળ્યું છે કે આપણે કેળામાંથી સાડી બનાવી શકીએ છીએ. શું ઇઝ ઇટ ટ્રુ? શું તે સાચું છે? વસંત સેઝ યસ ઇટ ઇઝ રાઇટ. હા, તે સાચું છે. Nepalese give raw material to Rugmark and Institute which stands for child labor. નેપાળી લોકો કાચો માલ રગમાર્કને આપે છે, જે બાળમજૂરી માટે કામ કરતી એક સંસ્થા છે. ઇટ ઇઝ ઓલ્સો નો એઝ ગુડ વીવર ઇન્ટરનેશનલ. તે ગુડ વીવ ઇન્ટરનેશનલ તરીકે પણ વપરાય છે. ધે મેક ક્લોથ્સ. તે વસ્ત્રો બનાવે છે. ઇટ ધીસ ઇન્સ્ટિટ્યૂટ હેલ્પ્સ ટુ એબોલિશ ધ ચાઇલ્ડ લેબર. આ સંસ્થા બાળમજૂરી નાબૂદ કરવામાં મદદ કરે છે. ઇન તમિલનાડુ વીવર્સ વીવ ફાઇબર્સ ઓફ બનાના એન્ડ મેક સારીસ. તમિલનાડુમાં વણકરો કેળાના રેસા વણીને સાડી બનાવે છે. મમ્મી સેઝ રિયલી વન્ડરફુલ. ગુડ જોબ વસંત. મમ્મી કહે છે ખરેખર અદ્ભુત છે. શાબાશ વસંત. વસંત સેઝ થેન્ક યુ આંટી. વસંત કહે છે કે આભાર તમારો આંટી. હવે નેક્સ્ટ આગળ કયા સેક્શનમાં જાય છે? લેટ્સ ગો ટુ ધ લાસ્ટ સેક્શન. મમ્મી કાર્તિક સેઝ. કાર્તિક કહે છે કે ચાલો આપણે હવે છેલ્લા વિભાગમાં જઈએ. મમ્મી સેઝ શ્યોર, ચોક્કસ. ધે રીચ ધ હેલ્થ પ્લસ સેક્શન ઓફ સાયન્સ પ્રોજેક્ટ. તેઓ વિજ્ઞાન પ્રોજેક્ટના સ્વાસ્થ્ય વિભાગમાં પહોંચે છે.
અંજના સેઝ હેલો આંટી. અંજના કહે છે હેલો અંજના. કાર્તિક કહે છે વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. કાર્તિક કહે છે કે તારો પ્રોજેક્ટ શેના વિશે છે. અંજના સેઝ હે કાર્તિક હેલો આંટી. માય પ્રોજેક્ટ ઇઝ અબાઉટ હેલ્થ ઇઝ વેલ્થ. મારો પ્રોજેક્ટ સ્વાસ્થ્ય એ જ સંપત્તિ વિશે છે. Herbs and spice do more than add flavor to dish. વનસ્પતિ અને તેજાનો વાનગીમાં સ્વાદ ઉમેરવા ઉપરાંત ઘણા કામ કરે છે. Spice and herbs are really very useful for our body. તેજાનો અને વનસ્પતિ આપણા શરીર માટે ખરેખર ખૂબ ઉપયોગી છે. See the chart. આ ચાર્ટને જોવાનો છે. તમને બધાને દેખાતો હશે ચાર્ટ. સાયન્સ એન્ડ અવર લાઈફમાં સ્પાઇસ અને યુઝીસ એટલે કે જે વસ્તુઓ છે એ બધી અને એના જે ઉપયોગો છે એટલે કે તેજાનાના જે બધા ઉપયોગો છે તે જોવાના છે. તેમાં પહેલું છે જિંજર એટલે કે આદુ. ડેક્રીઝિસ મોશન એન્ડ સિકનેસ. વાહન યાત્રા દરમિયાન થતી માંદગી ઘટાડે છે. નેક્સ્ટ ઇલાયચી. ધ ઓઇલ ઓફ કાર્ડમમ સીડ્સ ઇઝ યુઝફુલ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ ટૂથએક. ઇલાયચીના બીનું તેલ દાંતના દુખાવાનો ઉપચાર કરવામાં ઉપયોગી છે. શતાવરી. ઇટ્સ લીવ્સ બોઇલ્ડ in oil are used for massage in brain disease. તેલમાં ઉકાળેલા તેના પાંદડા મગજના રોગોમાં માલિશ કરવા માટે વપરાય છે. એન્ડ લાસ્ટ વન ગાર્લિક એટલે કે લસણ. ડિસ્ટ્રોય કેન્સર સેલ્સ. કર્કરોગના કોષોનો નાશ કરે છે. મમ્મી સેઝ અંજના રિયલી અ ગુડ વર્ક. મમ્મી કહે છે અંજના ખરેખર સરસ કામ છે. મમ્મી સેઝ આઈ એમ વેરી હેપી ટુ નો બીકોઝ આઈ કેન યુઝ ઓલ થિંગ્સ ફોર માય ફેમિલીઝ હેલ્થ. મમ્મી કહે છે મને જાણીને ખૂબ આનંદ થયો કારણ કે આ બધી વસ્તુઓ હું મારા પરિવારના સ્વાસ્થ્ય માટે વાપરી શકું છું. મમ્મી સેઝ થેન્ક યુ સો મચ. મમ્મી કહે છે કે તારો ખૂબ ખૂબ આભાર. અંજના સેઝ માય પ્લેઝર આંટી. અંજના કહે છે મને આનંદ થયો માસી. કાર્તિક સેઝ લેટ્સ ગો મમ્મી. કાર્તિક કહે છે ચાલો મમ્મી. Karthik says, we will try to make terrace garden with the use of hydroponics method of agriculture. કાર્તિક કહે છે આપણે હાઇડ્રોપોનિક્સ પદ્ધતિનો ઉપયોગ કરીને અગાસીમાં બગીચો બનાવવાનો પ્રયત્ન કરીશું. મમ્મી સેઝ વોટ ડુ યુ ફર્ગેટ બનાના એન્ડ બાંબુ. તું કેળા અને બાંબુ શા માટે ભૂલી જાય છે. કાર્તિક સેઝ યસ ઇટ્સ રાઇટ. કાર્તિક કહે છે હા બરાબર છે. કાર્તિક સેઝ વી વિલ ઓલ્સો ગ્રો મોર ટેરેસ એન્ડ પ્લાન્ટ્સ. આપણે પણ બધા વૃક્ષો વધુ અને છોડ ઉછેરીશું. કાર્તિક સેઝ ધે આર યુઝફુલ. તે આપણને ઉપયોગી છે. મમ્મી સેઝ રિયલી શું ખરેખર. મમ્મી સેઝ થેન્ક યુ કાર્તિક બીકોઝ યુ ગેવ મી ચાન્સ ટુ નો મોર અબાઉટ ઇટ્સ નેચર એન્ડ ઇટ્સ બ્લેસિંગ્સ. મમ્મી કહે છે કાર્તિક તારો ખૂબ ખૂબ આભાર કારણ કે કુદરત અને તેના આશીર્વાદ વિશે વધુ જાણવા માટે તે મને એક તક આપી. અહીંયા આપણે યુનિટ 4ની મેઇન સ્ટોરી જે છે સાયન્સ એન્ડ અવર લાઈફ તે આપણે
પૂરી કરીએ છીએ. હવે આપણે આગળ એક્ટિવિટી 6 જેમાં 6A જેમાં આન્સર ધ ક્વેશ્ચન્સ આપેલા છે 1 થી 10. એના ફોટોગ્રાફ્સ હું તમને સેન્ડ કરીશ. તે તમારે બધાએ ફેરબુકની અંદર લખવાના છે. અને એની નીચે છે મેક અ લિસ્ટ ઓફ યુઝીસ, એટલે કે લિસ્ટની અંદર તે કઈ કઈ રીતે કઈ વસ્તુ ઉપયોગી થાય છે તેનો પણ એક ચાર્ટ છે. તેનો ફોટોગ્રાફ્સ પણ હું તમને મોકલીશ. તે તમે ધ્યાનથી જોજો અને તે પણ તમારે હોમવર્કમાં ફેરબુકમાં લખવાનું છે. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.